નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાં ખુલ્લેઆમ તલવાર લઈને ગુંડાઓ ફરે છે અને પોલીસને જીપમાં બેસી જવા માટે કહે છે. પોલીસ એમને પકડે છે, વરઘોડો કાઢે છે અને ઘર ઉપર બુલડોઝર ચાલે છે. અત્યારે બુલડોઝર ચાલવાની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક બલાત્કાર પણ થઈ રહ્યા છે. નાની દીકરી સાથે ઝઘડિયાની અંદર બલાત્કારની ઘટના થઈ. સવાલ ઉભા થઈ રહ્યા છે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને, કારણ કે હવે જે ગુનેગાર છે એને પોલીસનો પણ ક્યાંય ડર નથી રહ્યો. આપણી સાથે મેહુલ બોગરા જોડાયેલા છે. મેહુલભાઈ સાથે સીધો સંવાદ કરીશું, કારણ કે મેહુલભાઈ, તમે લીગલી તમે ફાઇટ કરતા રહો છો, પોલીસને પોલીસની ડ્યુટીનું ભાન કરાવતા રહો છો, પણ સવાલ અહીંયા એ છે કે ક્યાંય હવે પોલીસનો ડર હોય એવું લાગતું નથી. ગોપીબેન, પરિસ્થિતિ અહીંયા એવી છે કે તમે જુઓ ને કે ગુજરાતની અંદર હાલ ક્રાઇમ રેશિયો એ હમ અત્યાર સુધીના જેટલા પણ ગૃહમંત્રીઓ આવ્યા હોય, જેટલા પણ સીએમ આવીને ગયા હોય, પણ ક્રાઇમ રેશિયો અપ લેવલ પર છે. જેની પ્રશંસા કરવી હોય ને જેને પણ મીડિયા સામે આવીને જેટલી પોતાની વાહવાઈ બટોરવી હોય ને જેટલી મીડિયા સામે આવીને ધમકીઓ મારવી કે ભાઈ વડઘોડો નીકળશું ને અમે આમ કરી નાખશું ને અમે તેમ કરી નાખશું, પણ ક્રાઇમ રેશિયો ફિલહાલ કરંટ સિચ્યુએશન, કારણ કે એઝ એન એડવોકેટ મને ખબર છે કે નંબર ઓફ કેસીસ અમારે કેટલા વધે છે, તો ક્રાઇમ રેશિયો પુષ્કળ છે. બલાત્કારો પણ એટલા થાય છે, નાની નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે. અને પોલીસને તો જાણે કચરું હોય એ રીતે અને સામાન્ય વ્યક્તિઓ એ રીતે ચપ્પુ લઈને ધમકાઈને અંદર બેસાડી દેવામાં આવે છે. પછી તમે એનો વરઘોડો કાઢશો, પછી બુલડોઝર ચલાવશો, પણ એનો મતલબ શું છે? જો અપરાધીઓ છે એનામાં કાયદો, પોલીસ એમનો કોઈ ડર જ નથી, તો પછી વરઘોડો કાઢવાનો મતલબ શું છે? તમે ઓલરેડી રોજબરોજ તો વરઘોડો કાઢી રહ્યા છો, અને રોજબરોજ વરઘોડા કાઢ્યા પછી પણ જો પોલીસને ચપ્પુ જોઈ અને ડરીને બેસી જવું પડતું હોય, તો એનો કોઈ ના કોઈ જગ્યાએ મતલબ એવો થાય છે કે તમે જ આ ગુનેગારોને સાચવો છો, એને પાળી પોષીને મોટા કરો છો, પછી એ તમને ડંખે છે ત્યારે તમે એનો વરઘોડો કાઢો છો. બેટર એ છે કે આપણે જૂની કહેવત છે, હું અવારનવાર કહેતો આવ્યો છું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન કર. રોગ થયા પછી એનો ઉપચાર ના કરવાનો હોય, રોગ ના થાય એવું કામ કરવાનું હોય. પરંતુ અહીંયા એવું છે કે ખાલી ખાલી ખોટા વરઘોડા કાઢીને એક એવો દેખાડો કરવામાં આવે છે કે નહીં, અમે કાયદાનો ડર બેસાડી રહ્યા છે, પણ કાયદાનો ડર આજતે ક્યારેય ના બેસે. હું તમને રિસેન્ટલી એક વાત કહું છું, સુરતની છે, તમે કદાચ સાંભળી હશે કે ભાઈ એક સુરતના ભાજપના નેતાએ ફાયરિંગ કર્યું અને બાઉન્સ થઈને ગોળીઓ પગમાં વાગી ગઈ. તો બિલકુલ. એ ભાઈને 24 કલાકની અંદર ગોપીબેન જામીન મળ્યા. અને જે વ્યક્તિને ગોળી વાગી ને એ વ્યક્તિ 1 મહિના સુધી હોસ્પિટલમાં રહેશે, પછી એનું ડિસ્ચાર્જ થશે. તો કાયદો વ્યવસ્થા સમાન કઈ જગ્યાએ છે? અને એનો વરઘોડો નીકળતા મેં જોયો નથી, અને ગુજરાતની કોઈ પણ પ્રજાએ જોયો હશે નહીં. ના તો એવા બુચેસિયાઓ અને ના એવા લુખ્ખેસોને કોઈને ગનની જરૂરિયાત છે. હકીકતમાં જેમને સુરક્ષાની જરૂર છે, મારી ઉપર બે હુમલા થયા છે, એની માટે આપણે ગનના લાયસન્સ માટે એપ્લાય કર્યું છે, પણ આપણે શું કે પોલિટિકલ રેફરન્સ ના લગાવે ને, એટલે આપણું લાયસન્સ ના નીકળે, એમનું નીકળી જાય. જેમને જરૂર નથી એમને ગન આપવામાં આવે છે. એ લુખ્ખા તત્વોની જેમ આતંક મચાવે છે, અને એમની કોઈ વરઘોડા જેવી સિસ્ટમ નીકળતી નથી. તમે વરઘોડો નીકાળો છો તો અહીંયા કોઈ ના કોઈ જગ્યાએ લોકોના પણ એવો મેસેજ જાય છે કે કાયદો છે ને એ બી સ્પેસિફિક જ છે, સ્પેસિફિક લોકો માટે જ છે. એટલે કાયદો વ્યવસ્થાનો ડર આ ગુંડાઓને, લુખાઓને લાગે નહીં, એ સ્વાભાવિક છે. કારણ કે એનું મુખ્ય કારણ એ છે કે એમને કોઈ ના કોઈ જગ્યાએ એ ખ્યાલ છે કે આ ખાતું છે ને એ પૈસાથી ચાલે છે. અમે કોઈ ના કોઈ જગ્યાએ પૈસાના જોરે આજે નહીં તો કાલે છૂટી જવાના છીએ. અને એવો મને એક કિસ્સો ગુજરાતની અંદર અથવા સમગ્ર દેશની અંદર એવો બતાવી દે કાયદો વ્યવસ્થાની અંદર, કે જે વ્યક્તિ બહુ રીઢો ગુનેગાર હોય એ જેલમાં જાય અને સુધરી જાય, એનું એક પરિવર્તન થઈ જાય અને બહાર નીકળીને જેન્યુઅન માણસ થઈ જાય. તો એક દાખલો કોઈ બતાવી દે, ના બને ક્યારે. જે વ્યક્તિ જેલમાં જાય છે એ મોટો ગુનેગાર બનીને બહાર આવે છે, અને આ વ્યવસ્થાઓની અને કાયદાઓની ધજિયા ઉડાવે છે. અને એના જ પરિણામો આપણે જોઈ રહ્યા છીએ કે જે પોલીસને પણ ચાકુ બતાવે છે, અને આટલા આટલા દુષ્કર્મો અને બલાત્કારના ગુનાઓ નોંધાય છે. ગોપીબેન, પણ મેહુલભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે હર્ષ સંઘવી કહે છે કે દંડા ખાલી બતાડવા માટે નથી, દંડાનો ઉપયોગ પણ અમે કરીશું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતનું અત્યારે એક જેને કહી શકાય ને કે પોલિટિકલ સ્ટેટમેન્ટ બાજી અલગ વાત છે, પણ એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ અલગ છે. એ બધી હવાબાજી હોય અને જનતાને મૂર્ખ બનાવવાના ધંધા. હરસંઘવીજીનું એક સ્ટેટમેન્ટ આપણે કિશન ભરવાડના કેસમાં જોયું હતું કે 20 વર્ષની બાળકી છે ને એને હું ન્યાય અપાવીને રહી 60 દિવસની 20 અંદર, બરાબર? દિવસની, હા, 20 20 દિવસની દિવસની બાળકી બાળી. છે, માફ કરજો, 20 દિવસની જે બાળકી છે એને હું ન્યાય અપાવીને રહીશ 6 મહિનાની અંદર, બરાબર? આજે એ બાળકી 3 વર્ષની થઈ ગઈ.
હમ હજુ ન્યાય મળ્યો નથી કિશન ભરવાડને. તો વાત અહીંયા એ છે કે ખાલી પોલિટિકલ હવાબાજી કરવાની અને ફેક્ચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપર તમારું કામ કરવું, એ બંનેમાં તફાવત છે. કોઈ ના કોઈ જગ્યાએ તમે જ્યાં સુધી ખાતામાંથી બેઈમાની અને ભ્રષ્ટાચારી દૂર ના કરો ને ત્યાં સુધી આ વસ્તુનો ક્યારેય નિવાડો ના આવે. કારણ કે તમે જ ક્રિમિનલ, મેં કીધું ને કે આ એક હિપોક્રસી છે. અને કહેવાય ને કે બેવડું ધોરણ. ગુજરાતની અંદર દારૂ નથી મળતો પણ ખૂણે ખૂણે દારૂ મળે છે. બુટલેગરો હમ છે એ ફળિયા ફૂલિયા ગુજરાતની અંદર રહી છે. તો આ બધી નાની નાની વસ્તુઓ જે છે એનાથી જ આ બધા મોટા મોટા ગુનેગારો જન્મે છે. એ પછી બુટલેગર હોય, એ પછી આવા અસામાજિક તત્વો હોય. પછી તમે બુલડોઝર ફેરવી નાખો તો એનો મતલબ શું થાય છે? એનો કોઈ જ મતલબ નથી થતો. ન્યાય વ્યવસ્થાની વાત કરી તો એ પણ બોધી છે. તમે કાયદો ફેરવ્યો છે, આપણને બધા ખ્યાલ છે કે આઈપીસી ની જગ્યાએ અત્યારે બીએનએસ આવી ગયો. પણ એમાં પણ વકીલોનું બર્ડન વધાર્યું છે કે ભાઈ જૂની આગળ કલમો હતી એને પાછળ મૂકી દીધી, પાછળની કલમોને આગળ મૂકી દીધી. કાયદો વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કાયદાઓમાં જે જેન્યુઅન વ્યક્તિ છે, હમણાં એક બહુ ચર્ચિત કેસ છે, તમે સાંભળ્યો છે અતુલભાઈનો, પેલો હમ મેન્ટેનન્સ નો કેસ છે, અતુલ સુભાષ કરીને, ઇન્ડિયા અતુલ લેવલે અત્યારે ફેમસ છે, યસ રાઈટ? કે એ વ્યક્તિ ઉપર એમના વાઇફ દ્વારા 9 કેસો કરવામાં આવ્યા. એ વ્યક્તિ બેંગ્લોર થી હૈદરાબાદ ધક્કા ખાતો હતો અને એના કેસની અંદર કોઈ નિવાડો ના આવ્યો. છેલ્લે એ વ્યક્તિએ સુસાઇડ કરી લીધો. એની વાઇફ દ્વારા એની પાસે 3-3 કરોડ રૂપિયા એલિમની માંગવામાં આવતી હતી. તો આ દેશની અંદર જે વ્યક્તિ જેન્યુન છે, જેને કાયદા પ્રત્યે આશા છે કે મને ન્યાય મળશે, એ વ્યક્તિ તારીખ પે તારીખ જ અટેન્ડ કરે છે. કોર્ટમાંથી સમન્સ આવે કે ના આવે, બિચારો ઈ કોર્ટ એપ્લિકેશનમાં તારીખ જોઈ અને કોર્ટની તારીખ ભરવા જતો રહે. જજ એને આગળની તારીખ પકડાઈ દે કે ભાઈ નીકળો. એટલે 2-2, 3-3 વર્ષ સુધી કેસ એમને પેન્ડિંગ ચાલ્યા કરે, પ્રોસિડિંગ ઉપર પ્રોસિડિંગ ચાલ્યા કરે. જે બુચસિયાઓ છે એ ટેક્સટાઇલ માર્કેટમાં રોજ કરોડોના ઉઠામણા થાય, બરાબર? જે બુચસિયાઓ છે જેમને એડ્રેસ ના મળે, જેમને સમન્સ ઇસ્યુ ના થાય, પોલીસ એમને પકડવા ના જાય, પકડવા જાય તો પૈસા લઈને પાછી આવતી રહે, બરાબર? તો એ લોકોને જલસા જ છે, કાયદો વ્યવસ્થામાં કોઈ તકલીફ નથી. તો જે વ્યક્તિ કાયદાને અનુસરણ કરીને કાયદાને માન આપે છે ને, ભલે હર્ષંઘવીજી ગમે તે કહેતા હોય, બરાબર, કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ જે કાયદાને માન આપે છે ને એ આ સિસ્ટમમાં હરેસ થાય છે. એનું મોલેસ્ટેશન થાય છે. એ વ્યક્તિને સુસાઇડ કરવાનો વારો આવે છે. જે બુચસિયાઓ, ચૌદસિયાઓ અને જે આ બેઈમાનીના ધંધા કરે છે ને, એ લોકોને જલસા છે. એ લોકો કાયદાઓમાં નથી, એમ છતાં પણ ફાયદામાં છે. પણ મેહુલભાઈ, જે રીતે, કારણ કે આરોપી છે, આરોપી પછી પાછળથી એમના ઘર ઉપર બુલડોઝર ચલાવવાનું, અને ઘણા બધા આરોપી તો એવા છે કે જેમાં આપણને એવું દેખાય આવે, કારણ કે ક્યાંક જોવા જઈએ તો દાહોદ વાળો જે આરોપી છે બલાત્કારનો, એના ઘર ઉપર બુલડોઝર નથી ચાલતું. કે બીજા કોઈ એવા આરોપી છે કે જેમ કે સુરતનો તમે કિસ્સો કીધો કે ભારતીય જનતા પાર્ટીનો, એના ઘર ઉપર બુલડોઝર નથી ચાલતું. પણ ક્યાંક અફઝલ હશે કે ક્યાંક અબ્દુલ હશે, એના ઘર ઉપર ચોક્કસથી બુલડોઝર ચાલશે. નો ડાઉટ એ લુખ્ખા છે, ગુંડાગર્દી કરે છે, બધી જ વસ્તુ બરાબર. કાયદો સ્પેસિફિક છે. અને બીજી વસ્તુ એ છે કે સોશિયલ મીડિયામાં જે મુદ્દો ઉછળે ને એમાં ફેમ હમ પકડવા માટે કઈ ના કઈ પ્રોસેસ તો કરવી પડે ને. હમણાં 2-3 દિવસથી ચાલતું હતું ને કે હર્ષંઘવીજી ક્યાં છે, પોલીસને ચપ્પુ બતાવવામાં આવે છે, રાઈટ? તો પછી એ સોશિયલ સ્ટેન્ટ તો બતાવવું પડે ને કે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ. એટલા માટે આ માત્ર ને માત્ર એક દેખાડો હોય છે. બાકી આમાં હકીકતમાં કઈ હોતું નથી. એટલે દેખાડો કરવા પૂરતાની આ બધી વસ્તુઓ એ લોકો દ્વારા કરવામાં આવે છે. હકીકતમાં આમાં કઈ એ લોકો દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં ના આવે. વરઘોડો કાઢવો ને એ બધું તમામ વસ્તુઓ માત્ર ને માત્ર દેખાડા માટે છે ને પોલિટિકલ બયાનબાજી માટે છે, ગોપીબેન. પણ મેહુલભાઈ, સાથે એક જે હમણાં ક્રાઇમ રેટ ડાઉન કરવાની પણ વાત આવે છે, અને એવું કહે છે કે ગુજરાતની અંદર છેલ્લા વર્ષમાં ક્રાઇમ રેટ ઘણો ડાઉન થયો છે, પણ સામે એવું આવ્યું કે એફઆઈઆર જ નથી લેવામાં આવતી. લોકો 4-4, 5-5 વાર પોલીસ સ્ટેશને જાય, પણ પોલીસ એફઆઈઆર જ નથી લેતી. કોઈ છેતરપિંડીનો તમને અમારે સલાબતપુરા પોલીસ સ્ટેશન લાગે ને, હજુ કાલનો જ કહું છું એ કિસ્સો. જયારે હમ મારા અસીલ મારી પાસે આવ્યા હતા કે વ્યક્તિ છે એને ખુદ છેતરપિંડી કરી હતી વેપારી સાથે. એ પોલીસ સ્ટેશન ગયા, પોલીસે એમને બહુ માર મારવામાં આવ્યો. અરજી જ હતી, એફઆઈઆર તો હતી જ નહીં, બરાબર? માર માર્યો ને પછી એમની પાસેથી 25 લાખનો તોડ કરવામાં આવ્યો. અને હું તો નામ સાથે બોલું છું સરાબતપુરા પોલીસ સ્ટેશનમાં, કેમ કે મારી પાસે એવિડન્શિયલ ગ્રાઉન્ડ છે, રાઈટ? તો 25 લાખનો એમની પાસે તોડ કરવામાં આવ્યો. પછી પૈસા આપ્યા બાદ એનો જ પોલીસ સ્ટેશનનો કોઈ પણ એક કોન્સ્ટેબલ દરજ્જાનો વ્યક્તિ પાનગલ લઈ જાય છે ચા પાણી પીવા માટે, અને ત્યાં એને પેટર્ન શીખવાડે છે કે ભાઈ તમારે આવા સ્કેમ કરવા હોય ને તો તમારે ઓલરેડી આમાં 10%, 15%નો વહીવટ કરવાનો, આ રીતે સ્કેમ ગોઠવવાનો, એડવાન્સ પૈસા દઈ જવાના, પછી અમે તમારું અહીંયા કઈ સાંભળશું, કોઈનું સાંભળશું નહીં, તમારી અમે કોઈ કેસ દાખલ કરીશું નહીં. તો એક વેલ એસ્ટાબ્લિશ પ્રોસેસ છે કે કાયદાઓમાંથી કઈ રીતે બચવામાં આવે, કઈ રીતે વહીવટ કરવામાં આવે,
કઈ રીતે એફઆઈઆર ના નોંધવામાં આવે. કોઈ સામાન્ય વ્યક્તિ છે ને એની ચપ્પલો ઘસાઈ દેવી. આ તમને આપણે જે ભરૂચ ઝઘડિયાના રેપ કેસની વાત કરીએ ને, તો એની પહેલા પણ એ બાળકી ઉપર દુષ્કર્મ એ જ વ્યક્તિએ કર્યું હતું, રાઈટ. બિલકુલ. પણ એ જે સામાન્ય વ્યક્તિ હતો ને, કેમ કે ગરીબ હતો, એનામાં એ હિંમત ના ચાલી કે હું પોલીસ સ્ટેશન જાઉં અને ગુનો દાખલ કરું. એનું કારણ એ નથી કે ભાઈ એને આબરૂનો ડર હતો. નહીં, હકીકત અને વાસ્તવિકતા એ છે કે એ વસ્તુનો ખ્યાલ છે કે જો પોલીસ સ્ટેશન જાય તો ત્યાં ગરીબને સાંભળવા માટે કોઈ બેઠો નથી. અને એવી તો હજારો ફરિયાદ મારી પાસે આવે છે જેમાં પોક્સો હોય કે 18 વર્ષથી નાની ઉંમરની દીકરી હોય, તો કેમ કે ગરીબ હોય, એની દીકરી ભાગી ગઈ હોય, કોઈ ફોસલાવીને લઈને જતું રહ્યું હોય ને, તો પોલીસ સ્ટેશનમાં એમના ગુના પણ દાખલ કરવામાં આવતા નથી. એમની હારે કોઈ આવી ઘટના બને, દુર્ઘટના બને, એનો બલાત્કાર થાય ને, પછી માચનો જામે, પછી ઇન્વેસ્ટિગેશનના દોર ચાલુ થાય, અને પછી તમે 6 દિવસમાં 12 દિવસમાં ટ્રાયલો ફાઇલ ચાર્જશીટ કરી દો, અને પછી તમે ફાસ્ટ ટ્રેકમાં જજમેન્ટ ચલાવો. એનો મતલબ શું છે? તમે પહેલા તો કોઈ પ્રોસેસ કરો, તમે પહેલા તો કઈ કરો. અને હું ઉદાહરણ આપીશ તમને કે ગ્રીષ્મકાંડ થયો સુરતની અંદર, રાઈટ. અને બહુ બધી બયાનબાજી ત્યારે થઈ હતી, ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવ્યો, 6 મહિના 8 મહિના જજમેન્ટ આવી ગયું, ફાંસીની સજા થઈ ગઈ. પણ ફેનિલભાઈને સજા થઈ ફાંસીની? નથી થઈ, હાલ પણ નથી થઈ. ને આપણે સ્ટુડિયોમાં હું ગેરંટી સાથે કહું છું કે આવનારા 10 વર્ષમાં પણ એને ફાંસીની સજા નહીં થાય. અને આજીવન સુધી એને ફાંસીની સજા નહીં થાય, એ વકીલ તરીકેના મારા અનુભવના આધારે કહું છું તમને. તો જ્યાં સુધી તમે સિસ્ટમને ના સુધારો ને, ત્યાં સુધી કઈ ચેન્જીસ આવે નહીં. આ તો માત્ર ને માત્ર બયાનબાજી કરવાની વસ્તુ છે, જનતાને સારું લાગે. હવે કાયદાઓ એવા તમે બનાવીને રાખ્યા છે. દેખો, વકીલ તરીકે મારી પાસે સત્તા નથી હું કાયદો વ્યવસ્થાને બદલાઈ શકું. એની માટે તો આપણે ચૂંટીને ધારાસભ્યોને અને એમપીને ચૂંટીને સંસદમાં મૂકી છે કે એક સખત કાયદાઓ બનાવે. પણ એમનું કામ શું હોય છે કે કાયદાઓને જાણી જોઈને આવા લૂપહોલ્સ વાળા, છટકબારી વાળા અને ઢીલા પોચા રાખો. એનાથી શું થાય કે એમને જ તકલીફ ન પડે. એના ઘેટા બકરા જેવી જનતા તો છે જ, એ આમાં પીસાયા કરે, તારીખો ભર્યા કરે, કાંઈ થાય નહીં, જિંદગી એમની પૂરી થઈ જાય. અને જે નેતાઓ હોય, જેમનું કામ ભ્રષ્ટાચારીને બેમાની કરવાનું છે અને રૂપિયાના ઘર બનાવવાનું છે, તો એ લોકો પોતાની ધપકતી ચલાવ્યા કરે. તો સ્ટ્રોંગ કાયદો વ્યવસ્થા આવતી નથી. કારણ કે એક વર્ડિક ઉમેરવામાં શું વાંધો છે, મને તો એ નથી સમજાતું કે કોઈ પણ કેસ હોય તો એમાં 6 મહિનામાં જજમેન્ટ આપવું જ જોઈએ. એક વર્ડિક ઉમેરવાની છે. નવો કાયદો તમે બીએનએસએસ લાવ્યા, એમાં ઉમેરી દેવાની હતી. અને જે જજમેન્ટ આવ્યું હોય એનું એન્ફોર્સમેન્ટ આવનારા 6 મહિનામાં થઈ જવું જોઈએ. તો 1 વર્ષમાં જજમેન્ટ આવે. તો કેમ નથી થતું? ના જ થાય, કારણ કે દાનત જ નથી કોઈને. કારણ કે ચોરોને ચૂંટીને આપણે સંસદ ભવનમાં મોકલીએ છીએ. પણ મેહુલભાઈ, અહીંયા વાત એ છે કે જે રીતની આખી કાયદો વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન થવી જોઈએ, કારણ કે ક્યાંક એફઆઈઆર નથી થતી, પોલીસ કરપ્શનના કેસીસ જબરદસ્ત સામે આવે છે. જે રીતના કેસીસ સામે આવે છે, એમાં એવું લાગે કે ચાલુ કમ્પ્લેન કરવા જવી તો કઈ રીતે જવી, કારણ કે કરપ્શન પણ એ હાઈ લેવલ પર પહોંચી ગયું છે. ક્યાંક ને ક્યાંક આ આખી સિસ્ટમ, કારણ કે મને ખ્યાલ છે કે લગભગ 2-3 વર્ષ પહેલા આવું નહોતું થતું. કમસે કમ એટલીસ્ટ ગુજરાતમાં તો આ લેવલે નહોતું થતું. તમને એવું લાગે છે સિસ્ટમ વધારે ખરાબ થઈ રહી છે? ગોપીબેન, હું વર્ષ 2010 થી આમાં છું, વકીલાતની ફિલ્ડની હમ. અંદર. અને નાનપણથી મને શોખ છે એટલે હું બધી કચેરીઓમાં જાઉં છું. તો વર્ષ 2014 સુધી ગુજરાતની અંદર બહુ એક સારો માહોલ હતો, જેમાં પોલીસ અને આ તમામ મહેસૂલ કચેરીઓ જે જેન્યુઇનનેસથી કામ કરતી હતી. પણ વર્ષ 2014 પછીનો તમે જો સિનારીઓ ગણો ને, તો એકદમ ભ્રષ્ટ સિનારીઓ છે ગુજરાતની અંદર. અમને આમની પાસેથી કામ લેવું ને એટલે જાહેર જનતા માટે તો લોખંડના ચણ્યા ચાવવા જેવી બાબત છે, જે અશક્ય છે એવું આપણે કહી શકાય. તો આમની ઉપર છે ને, પેલી વસ્તુ તો કોઈ કંટ્રોલ નથી. અને આ જે ચોરોની જે ચેઇન છે ને, એ લોંગ લાસ્ટિંગ છે કે ભાઈ ભ્રષ્ટાચાર નાનાથી ચાલુ થાય અને ઉપર સુધી જાય. અને આમાં કઈ જ ખોટું નથી. હરેક વ્યક્તિ સલાબતપુરામાં પોસ્ટિંગ માટે 3-3 કરોડના વહીવટ દેવા પડે છે. ત્યાં સુધીની વાત આપણી પાસે. જે વ્યક્તિ જે પીએ 3 કરોડની લાંચ આપીને ત્યાં પહોંચ્યો હોય, તો એ વ્યક્તિ તો પછી ભ્રષ્ટાચાર જ કરવાનો છે. એ સ્વાભાવિક વાત છે. તો અમે અને હું બધું સમજી શકીએ, રાઈટ. તો આ ચેઇનમાં છે ને, જ્યાં સુધી નૈતિક લોકો ના આવે ને, આપણે ચોરોને છૂટીને મૂકીએ છીએ ને, એના જ કારણે આ બધું આપણે સહન કરીએ છીએ. સિસ્ટમ પણ બદલે તો જરૂરી નથી સિસ્ટમ ના બદલે. સિસ્ટમ બદલાવવામાં શું મુશ્કેલી છે? એફઆઈઆર નથી નોંધાતી, આપણને બધાને ખબર જ છે. તો ગૃહમંત્રી એક એવી સિસ્ટમ જનરેટ કરી દે કે ઈ એફઆઈઆર ઘર બેઠા વ્યક્તિઓને એફઆઈઆર દાખલ કરી દેવાની, કઈ ગુનો બને તો. ક્યાં કોઈની જરૂર છે? એફઆઈઆર થાય એટલે પોલીસ સ્ટેશનમાં એનું વેરિફિકેશન થઈ જાય, બરાબર. અને ત્યારબાદ ડાયરેક્ટ આખો પ્રોસેસ ચાલુ કરે. એક ડ્રાઈવ હરેક પોલીસ ઓફિસરને એક ડ્રાઈવ આપી દેવામાં આવે. અત્યારે જનરલી એવું થાય, પોલીસ એની રીતે સ્ટેટમેન્ટ બનાવી દે ને, ઓલાને ધમકા કાલે ભાઈ તું સાઈન કરી દે, બાચવાનું નથી. તો પોલીસને એક ડ્રાઈવ આપી દેવામાં આવે ડિજિટલ માધ્યમથી. હરેક વ્યક્તિના
એ અરેસ્ટ ને લગતા હોય કે ક્રાઇમ ને લગતા હોય, ક્રાઇમ સીન ને લગતા હોય, તમામ વસ્તુઓના વિડીયો બનાવવામાં આવે, ડ્રાઈવની અંદર સેવ કરવામાં આવે. અને જેને આપણે કાગળિયાની ચાર્જશીટ કહીએ ને, 500 પેજની 1200 પેજની ચાર્જશીટ નહીં, એક ડ્રાઈવ બનાવો 12 GB 10 GB ની, કોર્ટમાં સબમિટ કરી દો. વોટ્સ એન્ડ બિગ ડીલ? એનાથી તો કેટલા ફાયદાઓ થઈ જશે કે જે આ લોકો પોતાના સ્ટેટમેન્ટ બદલી નાખે છે, હવે વિડીયો જશે તો સ્ટેટમેન્ટ બદલવાનો સ્કોપ જ નથી આવતો. ક્યાં મુશ્કેલ વસ્તુઓ છે. ડિજિટલાઇઝ FIR થાય, ડિજિટલાઇઝ રેકોર્ડ સબમિટ થાય કોર્ટની અંદર, અને ડિજિટલાઇઝ કોર્ટો ચલાવો. USA ચાલે છે, UK ચાલે છે, બધું થાય જ છે ને, ત્યાં ડ્રાઈવ બેઝ ચાલે છે. તો ભારત દેશમાં કેમ શક્ય નથી? શક્ય છે જ, પણ કરવા વાળા માણસો નથી. માણસો છે ખાલી મીડિયાના માઇક જોઈ જાય ને તો ફાટા ફોજદારી કરવા વાળા, કે અમે વરઘોડા કાઢશું, ટાટિયા તોડ નાખશું, લાકડી છે. અને ત્યાં ટાટિયા કોઈ નથી તોડતું USA માં, તો એ કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાય છે, અને વેલ એસ્ટાબ્લિશ કન્ટ્રી છે, અને ડેવલપ કન્ટ્રી છે. તો એનું મુખ્ય લોજિક એવું નથી કે ત્યાં કઈ દંડા લઈને ટાટિયા ભાંગી નાખવામાં છે. નહીં, ત્યાં કાયદો વ્યવસ્થા સુદૃઢ છે, અને ત્યાં તમારી જેવા ભ્રષ્ટાચારીઓ સંસદ ભવનમાં બેસતા નથી. એટલા માટે. કારણ કે હવે આજે એક નવો શબ્દ આવ્યો છે, અને એ સર્વિસ નો. તમે ટાંટિયા તોડવાની વાત કરી એટલે સર્વિસ, એટલે દરેક વ્યક્તિ ટ્વિટરમાં લખે કે ખૂબ સર્વિસ કરવામાં આવી. આ ખૂબ સર્વિસ જે છે, આ સર્વિસ લીગલી મતલબ કરી શકાય ખરી? કારણ કે સવાલ એ આવે છે કે તમે જેટલા પણ આરોપી, હમણાં રિસન્ટ ટાઈમમાં આ પ્રકારનો એક માહોલ જોવા મળ્યો કે આરોપી પકડાય એટલે પછી એ ધીમે ધીમે ચાલતો દેખાય, એટલે બધા લખે કે ખૂબ સર્વિસ કરવામાં આવી. દેખો, કોઈ પણ વ્યક્તિને મારવું એ ક્યારેય લીગલી હોય નહીં, રાઈટ? અગેન એ બધી વસ્તુઓ ઇલીગલી થાય, ચાહે બુલડોઝર ચલાવવાની વાત હોય, ચાહે મારવાની વાત હોય. પણ પોઈન્ટ અહીંયા એ છે કે જે બી આવા ચોરો ચક્કા હોય એમની સર્વિસ તો કરવી જ પડે, એમાં કોઈ ના નથી, નહીં તો આ લોકો સુધરે નહીં. પરંતુ વસ્તુ એવી છે કે એમાં ડિસ્ક્રિમિનેશન ના હોવું જોઈએ, પેરેલલ હોવું જોઈએ. કે સર્વિસ કરવી છે તો હરેકની કરવી છે. પછી એ ભાજપનો નેતા હોય તો એની સર્વિસ કરીને એક વિડીયો નાખો, તો ખ્યાલ આવે લોકોને કે કાયદો બધા માટે સમાન છે. આમ આદમી પાર્ટીનો પકડે તો એની સર્વિસ કરો, બીજેપી વાળો પકડે તો એની સર્વિસ કરો. અને કાલ ઉઠીને કોઈ પોલીસ કર્મચારી દારૂ ને નશામાં ગાડી લઈને કાળા કાચવાળી નીકળે અને 4-5 ને અડફેટે લઈને, તો એની સર્વિસ કરો. જો પેરેલલ ચલાવો ને તો લોકોમાં એ સંદેશો જાય કે નહીં, કાયદો વ્યવસ્થા સુદૃઢ છે, સક્ષમ છે, અને અમને ન્યાય અપાવે એવી છે. પણ તમે ડિસ્ક્રિમિનેશન કરાવીને ચાલો તો ક્યાંથી ભેગું થાય? ના ભેગું થાય. લોકોને આઈડિયા આવી જાય, તો તમે એડવર્ટાઈઝ કરો છો. તો અત્યારે એડવર્ટાઈઝ સર્વિસમાં તો કામ નથી થતું, અત્યારે ફિલહાલ તો એડવર્ટાઇઝમેન્ટનું કામ થાય છે. એટલે છેલ્લો સવાલ પૂછી લઉં મેહુલભાઈ, તમને લાગે છે કે લોકોને પોલીસનો ડર રહ્યો છે કે બિલકુલ જતો રહ્યો છે? પોલીસનો ડર નથી જ, રાઈટ? લોકોમાં છે, આ યાદ રાખજો. જે સામાન્ય અચ્છા, જનતા છે, જે લોકોમાં છે બિચારા પણ ક્રિમિનલ્સમાં નથી. જે લો અબાઇડિંગ સિટીઝન છે ને, કે જે લોકો બિચારા રોજનું ખાય છે, રોજનું પીવે છે, એને પોલીસનું નામ પડે ને તો એ થથરી જશે, કાપી જશે. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે ને કે તમારે નિવેદન નોંધવા આવવું છે, તો મેહુલ બોગરાને 5 ફોન કરશે, સાહેબ આજે મારા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો છે, મારે નિવેદન નોંધવા જાવ, શું કરવાનું? મેં તો ભાઈ તમે કઈ કર્યું નથી તો ડરો છો શું કરવા? જાવ. કારણ કે એમની કોઈ ના કોઈ જગ્યાએ એવી ભાવના છે કે હું પોલીસ સ્ટેશન જાય તો મારું કાં તો તોડ કરવામાં આવશે, કાં મને મા બેન સામે ગાળો દેવામાં આવશે, ને કાં મારી ખાલી ખોટી સર્વિસ કરવામાં આવશે, રાઈટ? તો જનરલ લોકોમાં આ ડર છે. પણ જે રીઢા ગુનેગારો છે ને, કારણ કે અમે વકીલ તરીકે પ્રેક્ટિસ કરીએ છીએ, કોર્ટમાં જઈએ છીએ, અમને ખ્યાલ છે કે રીઢા ગુનેગારો છે એમાં કોઈ જ પોલીસનો ડર હોતો નથી. ઉલટાની એક વાસ્તવિકતા છે ને, કડવી વાસ્તવિકતા છે કે રીઢા ગુનેગારો હોય ને એનો ડર એ પોલીસમાં હોય છે, રાઈટ? કેમ કે આપણે કીધું ને, ચપ્પુ બતાવ્યું, કેમ ચૂપચાપ બધા અંદર વહી ગયા? આગળ કોઈ સામાન્ય વ્યક્તિ હોત જઈએ, ત્યાં રોડ ઉપરથી સર્વિસ થઈ ગયું, ત્યાં પોલીસ સ્ટેશન સુધી સર્વિસ થાય. પછીથી ભલે તમે સીન સપાટા માટે વિડીયો બનાવ્યો, અલગ વાત છે, પણ સ્થળ ઉપર તમારથી કઈ થયું જ્યારે ચપ્પુ બતાવ્યું ત્યારે? ના થયું, રાઈટ? પોલીસ પાસે તો પાવર છે કે કોઈ પણ કોગ્નિઝેબલ ઓફેન્સ થાય તો સ્થળ ઉપર જ અરેસ્ટ કરી શકે. તો એ પાવરનો તમે ઉપયોગ કેમ ના કર્યો? કેમ કે ત્યાં તમને પણ ડર લાગે છે. તો રીઢા ગુનેગારોમાં પોલીસનો ડર છે નહીં. ના પોલીસનો ડર છે, ના કાયદો વ્યવસ્થાનો ડર છે. અને એક હસીનો કિસ્સો, હજી 2 કલાક પહેલા હું તમને કહું છું કે માંગરોળમાં એક ભાઈ છે, બિચારા એમના ઘરેથી ચોરી થઈ, સોના ચાંદી દાગીના વગેરે. તો મુદ્દામાલની અરજી કરવી પડે ને સોનું ચાંદી પાછી લેવા માટે. તો એ ભાઈએ મુદ્દામાલની અરજી દાખલ કરી. ચોર છે, વોન્ટેડ છે, પોલીસ પકડતી નથી એને, રાઈટ? તો કોર્ટ એવું કહે છે કે ચોરનું જ્યાં સુધી કઈ નો ઓબ્જેક્શન ના હોય ત્યાં સુધી તમને મુદ્દામાલ ના મળે. એટલે જે સોના ચાંદીનો માલિક છે એ બિચારો 6 મહિનાથી કોર્ટના ધક્કા ખાય છે, અને ચોરની વાટ જોઈને બેઠા છે કે ચોર એવું કહે કે ભાઈ આ સોનું ચાંદી આપી દો, વાંધો નથી. હવે જે માલિક છે ને એને ધક્કા ખાવાના, અને ચોર ફરાર છે. પોલીસ સાથે એનું શું મેલાપાણી હોય એ પોલીસનો સબ્જેક્ટ મેટર છે. પણ સામાન્ય વ્યક્તિ એ કાયદો વ્યવસ્થાથી ડરે છે, પોલીસથી ડરે છે, કેમ કે એને આ ધક્કા ખાવાનો સમય નથી, અને સિસ્ટમમાં એ બિચારો થાકી ગયો છે. રીઢા ગુનેગારો નથી ડરતા.
બિલકુલ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.